આજ તો પ્રોગ્રામ કરી હીરાજી ઘરે હશે કે નહીં હોય. ભાઈ તો મારા ઘરે જતો હું અને હીરાજી પછી કહેવા જવું આજ તો કે ભાઈ પ્રોગ્રામ કરો ને આપણે બેને અને ભજીયાનો પ્રોગ્રામ કરો ને આજ તો લાવ્યો બધો સામાન કે વાંધો છે નહીં એટલે હીરાજી ભેગા થાય તો સારું ને પછી તે હુઈ જાય નહીં સારું. બસ ચિંટુને ખાવાનું શું થાય આજ તો જબર ડાફા ખાધ્યા. એ ભૂમિ સકા એટલે હીરાજી તમે જાય હામાં વાહ ધીરાતે ચા જીને આયા તમે એટલે તમને ખબર નહીં આ તો ભજીયાનો પ્રોગ્રામ કરો ને આપણે આજ એવું એમ હોય. તો તમે ચમ મને કહેવા નતા રહ્યા એટલે આ મૂકું સામાન લેતા હું હા. અને પછી કહું એમને હું લઈને આવું ને પછી કોઈ કહેવા દઉં એવું એમ અને તમારી જ વાત કરતો હું હજુ આટલા બહુ એવું એમ હોય. તો ચાલો તાર આપણે હાલો તાર હલો આ તમને હે ને ભજીયાનો પ્રોગ્રામ ખવડાવે તમે મોટા બસ, મોટા સારું. આવા નવા ગોટા ખવડાવી અને ગોટામાં આપણે બધો સામાન હું લાવ્યો બરાબર લાયા હોય બધું હા. સામાન તો બધા બાચી નહીં લઈ ગયું ને ના ના બધું ચોટ લઈને આવ્યો તેલ એવું લાવ્યો ડુંગળી લાવ્યો મેથી લાવ્યો પાહા મરચ લાયા કે નહીં લીલા હા લીલા મરચાં બધું લાવ્યો એમ તો એવું એમ કે વાંધો ભૂલી નહીં. નહીં ગયા ને તમે પાહા ના ના એ તો બધું ભૂલીને આવ્યો. લગતા તમે ભૂલી ના આવ્યા હે ના ના એ તો ના હું ભૂલું યાર. એવું એમ હવે ચાલો ચિંટુ ઘરે ભેગા થતા હા યાર. હાર વડાવ ને ચેન ચૂન આપણે કહેતા આવી અલા ચિંટુ લા હું કરે બટે રોટલા ઘરે અને તાર મમ્મી આવી જ નહીં ચમ ના આવી હોય કાલ આવજે એમ? તો અમે આજ ભજીયાનો પ્રોગ્રામ કરીએ અને તારે જે ખાવું હોય તું બનાવીને ખાઈ લેજે અમારે મારું ખાવાનું ના બરાબર હો. આ તો તારે એકનું બનાવજે મારું ના બને તો હો. હાલ તો હું જઉં પ્રોગ્રામ અને ખાલો રાઈ શાંતિ હુઈ જાજે હો. પાહો છે રખડવા ના જાતો રાતનો ઉવા ઓલા છોકરા વાળા તું બગડી ગયો હમણે હવે તારી રાડ બહુ આવે હમણાં અહીં અમે તો કઈ કહેતો નહીં એટલે ઓય હાલ તમે હવે સામાન લીધો હોય ને અમે જાય બરાબર. હા હા તું બોલ ઓવે, ઓવે. બોલતા શીખી તને ગયો. રજા તને એટલે તને બહુ બળ આવે નહીં હવે ઓવે. નાના મોટા બહુ શીખી ગયો બોલતા. ઓવે, આ ખબર જ પડતી. યાર, આપણો સોય નતો યાર. સોળો ને આને બે? ના ના હવે નાનો છોકરો શું યાર સમજ્યા. તો પણ જો તારો હામું બોલે આ જોઈ હવે દાવા દો ને બે સોય તો યાર રૂ છે ભાવ તમારા કાકા આબુ હારું પણ લેવો પડે. ઓય ને ઘરે હોવા દો ને નહીં લઈ જાવ ને હારું તો હું જઈ ખાઈ અને મારે ખાવાનું ના બનાવ તો હું દઉં હો. એ હારું બનાવતો ને અમે જીએ હવે એ હાર હતા મેં હવે ડાળી. હું આવું એ ના ના, ના ના, નહીં, આબુ તારે. હવે ના આવતો હો. અને હું તે શાંતિ બે ત્રણ ગુજા ઉઠે લીધો બરાબર. હા લઈ લીધો હવે આપણે જગ્યા ચી પસંદ કરશો કે આપણે પ્રોગ્રામ કરવાનો આ આપણે ઓલા શેતર બાજુ જતા રહ્યા આપણા શેતર રહ્યા ને હોય અહીંકોટ એમ તો ઓલો મારા કપા વાયો ને હા એ આપણે સીધા જતા રહી એને હારું હે ને પાછું બેહ્યું હોય એ કપાન બાજુ અમારા હેરા હે ને હા અહીંયા જ આવી અરે ફુંડા થી બાજુ થી બાજુ એટલે આ હેરાજી હા હવે આના સપન કરે ને હવે શું કરશું આપણે હવે આપણે ના છે હે? અને હવે આપણે શું કહેવું શું કહેવું કે ચાજી આપણે શું કહેવાનું એટલે અમે ખેતરમાં પાણી ભર્યું ને હા અમે અહીંયા જ આવી ના ના આજ કઈક લોચો લાગે એટલે કઈ લોચો ના ના નહીં. લોચો નહીં આ ઉમેશ કાકા પોણી વાળી ઇને જે આ ફૂઈ કાકા બીક લાગે બીક લાગે અમને. ના ના આજ તમારો પ્રોગ્રામ નો પ્લાન લાગે આ પ્રોગ્રામ જ આ તો સામુરો છે ચા મુરે છે આમાં. હા પ્રોગ્રામ નો જો પ્લાન આમાં બધી કરી- જો આ આમાં કઈ કરી નહીં જો. કરી કરી પડી. હે સામુરો ને ડબ્બા હે બીજું કઈ નહીં અરે પડી જો કડે ને તેલ ને જો કશું તેલ કઈ નહીં. નહીં જો આ ચા મુરસ છે. હા. એમાં એ બહેરીને એમાં શું ખબર ચા મુરસ લીધું હોય ને તમારી દૂધ. હમણાં બહુ ઢળાય છે હરારો ના, ના. કરીને સામેલવાનો છે હવે હવે બતાવો શું હે લા સામુરો નું હે બીજું કઈ નહીં હા ના, ના, જો, ભૂંડડા. જો. અલા, એ જો, હા ડાબડી હેલો, જો, આ જો. ના ખબર પડે હેલો હું આવું આપણે તમારી વાહ આવું હા જો જા જા નાના ભૂડડા જા હા જાઓ તમે આવું હું હા બોલો ભૂમેશ કાકા પેલા નાના માથાના આપણે સકન થયા છે હા હારું એ આવશે જ નહીં કઈ ગયા કે હું આવું છું ને શીખરાઈ ખ્યાલ હતો કે જો જો કે એ તો વાંધો નહીં આપણે શું કરશું ખબર હા એ આવે ને તો આપણે છોકરા સટકાઈ દે ને ભાઈ અમે અમારી દાટ હારી છે બરાબર તમને કઈ મળશે નહીં અમે હા. જો તમારે જાવ હોય તો જતા રહો અમે તમને મળશે નહીં કઈ આપણે એમ કહી દેવાનું ભૂમેશ કાકા હા હા આપણે બરાબર? પ્રોગ્રામ કર્યો છે ને હા. એટલે મારા બેટા શું કે ખબર ઓય છે વાહ વાહ તોડી આવે ઈ લેજો વેરા કરવા આવા હું એટલે એમને શું ખબર પ્રોગ્રામ એવું કરે છે કે ઓવે. આપણે મફત જ પતાવી દઈએ બધું ઓય ઈ મારા દેના પૈસા પૈસા કાઢવાની ને મફતમાં ખાઈ ખાઈ નાહી જાય આપણે વહાણે આપણે ધોવા ના આવે વહે તારે અને બધું ખર્ચો આપો ને ઓય કઈ હાલતા નહીં પાછા તો ખાઈ ખાઈ કેવા તોડી આડે છે. આમાં હીરાથી તમારે અડધો ભાગ આલવો પડશે હો. હા અડધો તો આલીશ હા હા અડધો તો આલીશ હું તો હું વાંધો ને હા, બરોબર અડધો ભાગ તમારે આલવો પડશે બરાબર હા જેમ તમે કેટલાનું લાયા લાભ આમ તો એ 2500 રૂપિયા લાયો વળી 2500 નું લાયા હે ઓહો
હા તો 1250 રૂપિયા ભાગ આવે ને મારા હા હવે આપણે અહીં ખેતર હેડે જાય બરાબર હા બરોબર ચાલો તાર કાકા એટલે હવે તો હાથ દુખે લો ખરેખર ઠેલી તમે પકો ને લાવો તાર હેડો, તમને હાથ દુખ્યો હશે ઘરે પકડીને લાયા હતા. ઓય એના ખેતર શું કહે આપણું આવી જવાય બરાબર. હા હવે લગતે આવી ગયું આપણું ખેતર તો. એટલે હવે હા ને હા હવે આપણે અહીંયા તૈયાર તો કરવું પડે ને સુલમ બોલો હવે સુલમ બોલો ત્યાં કરવો પડશે આપણે અહીંયા. હા તો આપણે ભાઈ ને ઈટારા હે કે નહીં? એમ તો એ બધું એમ તો હું નકે અહીં લઈ લે ને. ના ના એમ તો હું ચા મેળ્યો નહીં હા. એટલે બધું તૈયાર કરી સુરત લગભગ તૈયાર જ હશે એમ શું કે મારું બૈરું હે ને હા એ બધું અહીંયા તૈયાર કરી મેલા ચા બા પીવા બધું એવું એમ? હોય લાકડો હે રાખા બાખડા બધું છે. નકે આ વાળું હારી જો હુક્કો લાકડો હે લઈ લે અહીં ભાજી. આવી વાળું પગાર યાર ભલા મારા કુકરી મારું પગાર ગાડું ખાવાનો વારો આવે આપણે. એમને ચા ખબર પડવાની કે આ બી લઈ ગયા હે. ના ના એ તો આપણા ખેતર બધું યાર થઈ જાય. એવું એમ? હો લાકડા બધું ટોટલ હે. કઈ ને બાકી નહીં ને લઈ જવાનું? ના ના બધો સામાન આવી ગયો અંતર તો. પાછું અમે બધું આવી ગયા સક્કુ બક્કુ બધું. સક્કુ લાયો ડોંગરી લાયો બધું લાયો. એવું એમ? હો ટોટલિંગ વસ્તુ જે આવે ને હા તેમ જ 2500 નો ખર્ચો મેં કર્યો ને પણ હું કરતો હતો 2500 નો. એવું એમ? તારે કે હો આ તમારા એડા તો મોટા મોટા થઈ ગયા હે. લે હીરાજી આ એના મારા તો આગળ કપા વાયેલો હોય. તો આ કના હે? આ તો આપણા અમારા ખેતરની બાજુમાં છે ને એમનું નામ મને યાદ નહીં રહ્યું. એવું એમ? હોય તો ભૂમિ કાકા હવે આપણે પ્રોગ્રામ રાખી નાખવી. એટલે આ પ્રોગ્રામ હારું જો ચાકી રહેશે લે. જગ્યા આના કરતા મારા ખેતરમાં ચૂલો મૂલો બધું કમ્પ્લીટ તૈયાર પડ્યું હોય. એને તૈયાર પડ્યું એમ? હોય એટલે આપણે હે ને હા હવે અહીંયા જઈને બધું કરી રહેશું કે આપણે બહુ મથું ના પડે લાકડા બાકડા બધું અહીંયા તૈયાર છે. એવું એમ ને? હોય બહુ મથું ના પડે ને આપણે જઈએ. હા તો જો આ હે ને ખાડા ઢેકડા આવશે શું પાણી પાયેલું હમ અમારા બીજા ભાઈ. એવું એમ? તો તમારે ખેતર હજુ આ વચ્ચે આવ્યું એમ ને? અંધારાનું દેખાતું નહીં કે ચીકલે જેવી? ખેતર તો શું કે દેખાય નહીં હવે શું કરશો કે હા હવે આપણી ઉંમર થઈ બરાબર હા, અને એટલે નંબર આવી જાય એટલે હવે આપણે નંબર દેખાય આવી નહીં. ગયો હોય. દેખાય નંબર આવે નહીં. એટલે આપણે દેખાય નહીં. હવે આ લગતા આટલા જ દેખાય છે. મને તો આગળ દેખાતા જ નહીં બોલો. એટલે આપણે હવે અંધારાનું બહુ રખડાય નહીં, આપણે બત્તી રાખવી પડે વાહે. ના ના બત્તી તો હું લાખું જ છું પણ શું શું ખબર હે હા હાલ સાથે મેં કોને ભૂલી ગયો. એટલે હીરાજી ભૂમેશ કાકા. ખેતર તો મારું આવી ગયું બરાબર હા પણ આપણે તો પેલા ચા બા મેળવે એટલે હોય હવે આપણે અહીંયા જતા રહી. એ સુલે આપણે જતા જઈએ. હું અને મને નંબર આજ કે દેખાતું જ નહીં આ તો આ. પડતાની પાહા હોય ના ના વાંધો નહીં એમ તો નહીં હું પડું હો. નક તમને ઓછું દેખાય છે. ના ના એ તો નહીં વાંધો આવે. એવું એમ? હોય એ તો હું વાંધો નહીં. ના હોય. એટલે આ હીરાજી હા આ મારા ખેતરમાં તાપ કોણ કરીને બેઠો હોય. એટલે આ છોકરો કનો આવી? એટલે એ ચે તાપ કરીને બેઠો હોય. અલા માર કાકા અહીં પાણી વારે ને તે મને ઢાઢ આવતી હતી બાકસ પડી હતી મેં તાપ કર્યો એટલે પણ બુઢે આઈ બેઠો કરતા તા કાકા લગતે જઈને બે ને. પણ યા ઢાઢ આવતી ભૂલો હતી ઉડે ખાટલા ટાયર બાકસ ઉડાજી. હતી નહીં ત્યાં આવ્યો તે બાકસ પડી હતી મૂકો હાય નાય બેહવા દે ને કહું તો સારું તો તું અહીંયા જતો રહો. એ હાઓ એ હા લા હીરાજી હા બોલો ભૂમેશ કાકા. આપણે ડબલ કામ થઈ ગયું છોકરા તાપ કરી ગયો. આપણે હળગાવવું નહીં પડે, લાકડા બાકડા મિલીને જો આપણે હાથું હોય. પણ આપણે એનો વિચાર્યું લાવો એટલે આપણે શું ખબર છે આ રો તાર વિચાર્યું લાવી દઉં તમને એ હું. ઇન્ટરવ્યુ લાવી દો એટલે આપણે આ તો ડબલ કામ થઈ ગયું શું ખબર છે હા, મને હોય. હમણાં ઠંડી બહુ આવે છે. હા બોલો આ વિચાર્યું માનો તા હું તમે સ્લો કરો. હા થોડું હાથ ઠરી ગયા મને યાર ઉંમર થઈ ગઈ કે દેખાતું જ નહીં. એ પછી તાપ તો પેલું આપણે આ કરો ને. ના ના એ તો વાંધો નહીં હાલો હાલ હું કરી લઉં હો. આ કરો તાર. અને હીરાજી હા આપણે શું કામ થઈ ગયું નહીં મારા પેલો છોકરો તાપ કરી ગયો આપણે વગર મેં કશા કો પંખો હા આપણે મેળ આવી ગયો આજ. હા જબરો મેળાયો. ચાલ ખુલ્લું. મારા બેટો હવે ક્યાં હે અઢી રાતે હા બેટા હજુ લાકડા લેવા છે ને હજુ આવ્યો નહીં. લે ચિયો લે શું કરો અઢી રાતે અડધી રાત હું કર્યું હે હે એટલે આ દેખાતું નહીં છે તો પાણી વાળું કપામાં પાણી વાળી હોય હોય પાણી વાળી પણ શું કર્યું હોય એટલે તાપ પડકો મને ઠંડી આવતો છે પાણી વાળતા તો તાપ કરે તો તારે શું જોવાનું અમારો પ્રોગ્રામમાં તારે શું અમારું જોવાનું હા ભીખા આય નેર મારા ક્ષેત્ર માટે રે તમારી દાઢ હરારી થઈ ગઈ લાગે છે બીજું તું મારા ક્ષેત્રમાં પગ મેલતો ને આજ પછી ને રે નેર તમે મને પ્રોગ્રામમાં કાઢ્યો હે બધા કહી દેવું છે અને બધા સાકર લાવું કહી દઉં જો તી બાજુ તમે અડધી રાતે શું કરો છો અરે આમ જતો તો એમ તો આવ્યો હતો ઓલા ફુગીસ કાકા છે એમના ખેતરમાં પ્રોગ્રામ ચાલે છે પ્રોગ્રામ ચાલે છે આ ગોટાનો લાગે મારા હારો હમણાં જ અમને ઘરે જઈને આવ્યો હું તે મને તો કહેતા હતા કે અમે ખેતર જઈએ છીએ
તે હવે ખબર નથી પ્રોગ્રામ મારા બેટા પ્રોગ્રામમાં જતા મને તો ડાઉટ તો હતો કે થેલીમાં કડીને એવું બધું લઈને જતા હતા પ્રોગ્રામ કરવાના હતા આપણે બધાને કહી દઈએ ને આપણે બધા પ્રોગ્રામમાં જઈએ હા હા હેડો હેડો આપણે બે હેડો હારું આ તો ભજીયા ખાવા એટલે ખાવા હા તો એમને ભજીયા ખાવાનો હે આ તો આપણે ખાવું ને બીજા બધાને લેતા જાવ બધાને કહી દેવાનું હોય અને આ તો લેતા જ જાવ હાર્યો હા હા તને કેવું જ છે હા કહી દેવું છે ને માવડે અડધી રાતે ચી બાજુ અલ્યા તમે અડધી રાતે ભલા માણા ફટકો હેમતા ભાઈ તમને ખબર તો પડે કે હવે તો અડધી રાત થઈ હુજો ભગત તું અત્યારે જાય હે એટલે મારે કામ હે થોડું અરે આ તો ઓલા ફુમેશ કાકા નહીં હા એમને ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હોય શું ગપ્પા મારે અરે સાચું કહું મને તો ના પાડતા હતા અરે પણ આ તો મને ના પાડી તો તને કેવી ખબર પડી આ ભીખાજી જે હતા અહીંયા કણે હા તે દારૂનું દારૂ પીને ગયા હતા ને તે પ્રોગ્રામ ને એમને કીધું કે ભીખાજીને કાઢી મળ્યા કે તમે ઉપડો હે તમે દારૂ પીધો તો લાગતું તો નહીં તમે દારૂ પીધું અમે તો ફૂલે જોઈ ચાન ના ચાન નહીં એવું તો પ્રોગ્રામ મને લઈ જાઓ કે નહીં લઈ જાઓ હા હેડો હેડો મજા આવશે ભજીયા ખાવાની યાર તો બધા ખાઈ જાવ એમના હાથું એક એક જ રહેશે એક જ રાખો બધા હારે હેને હંગત જ જવાનું હે એટલે આ ટેણે ચી બાજુ રમવા જઈએ અરે હેડો હેડો તો ફુમેશ કાકા પ્રોગ્રામ લગાડે ભજીયાનો હેડો હેડો મજા આવશે રખડશો નહીં મરી જાઓ મરી મોરડા મોરડા વાહ થઈ જાવ રખડો હરાથી તમને કેવું લાગે ચાટ ને ચાકર ને વધારે નહીં પડતું લે ચાકર ને પડતું ને એડાની હાલત તો જો થાય છે ફુમેશ કાકા તો મારા બેટાને આવવાના પ્રોગ્રામ કરે હે એટલે એવું ના હોય ટાટ ના ભજીયા ખાવાની મજા ચીવી આવે એવું અને પાછા બે હે હરાડા તમને ખબર હે ને કાઢી પીને ચમ તમે પણ પી પીંજો એટલે એમને એમ ક્યારે બધું ઉડાડી નાખશે દારૂડિયો હે ને પણ મેં બધાને કઈ દીધું ને બધા હંગત જવાનું હોય એ વાત સાચી આપણે બધા જાય ને એમને તો નહીં જ ખાવા દેવા અને એમને એક મરસા વાળું ભજીયું ખવડાવી દે તીખું તીખું લેવા મિલ્યો હે લાક લેવા જાવ પણ હા લાકા હાલ લેવ વેલ લેવા દેજી આ લાકડો આ લાકડા વેળી જાવ પછી ફુમેશ કાકા લેતે હટ ના ફુમેશ કાકા જીરસી બનવાના હે મને આ જાવ પછી હાલ બી હાલ જ તમે પણ નાના લાકડા લેવા ગયા એમ કહો અલા બુડો ને ગોતી લાયા તમે આ શું કર્યું હે એટલે આ પણ આ લાકડા વગર તો હરું પણ પૈસા પડે મને કરો બોલો આ બુડો તમે ભજ્જત જો કર્યા એ કાળા કરી નાખ્યો હાથ તો એટલે આ તો તમારો જો કલર તમારો કાળો હતો ને એટલે કાળા કર્યા અને આ મરચા ચમ આવા કર્યા તમે તરસીવા હોય થોડોક લોટ તો નાખો ચોખા મરચા દેખાઈ રહ્યા હે પેલા સકુત ભૂલી ગયો ને અરે તો બધા ખાઈ જાઓ ભજીયા જુઓ તમે ખાલી એટલી બધી ભૂખ લાગી તો બહુ ભૂખ લાગી છે હું તો સેટરે પહેરીને આવ્યો હું ભૂખ તો લાગે જ નહીં લે ફૂમકા કાકા હો અલે તમે તો કહેતા હતા કે અમારે શેત જાવ પાણી વાળવા ને આ બધું શું હે બસ તમે શું કરો હો લા શેતના બટા પૈસા ખાવા હતો એ ડાબડી મોઢા તું ચમ આવો હરાળો હે તું એકલો મરી જઈશ મરી તમે કેમ આયા હે એટલે અમને તો પીકાભાઈ નું સારું થયું કે કીધું દારૂ મરચા વાળા જો ડાબડી મોઢા ને શું કહેવાય ને શું કહેવાય આને ભજીયો ના કહેવાય ભજીયો કહેવાય ભજીયો એટલે આ પૈસાનો બાપ હતો એનો આલ્યા તારા જેવો તું ખા મારે નહીં ખાવા હું તો નાના ખાવાનું આમ જો આથી વાં હે અલ્યા નાઈ ખાવા નાઈ જો આઈન અલ્યા મે જો જબન તીખા ભાઈ હા બોલો ભજીયા તો મેઠા પણ અમે એક વાત ની ખબર પડે તમને એના જેવા કાચો હે નતો અલા એ આ દારૂ ચહેલા તમે દારૂ એ દારૂ કઈ લાવ્યો અલે એમને તો અમને કીધું હે એ છોકરો તમને મેં શું કીધું કે આપણે ભજીયા ખાવાના લઈ લો ખાવડો બસ આ ભાઈ ખાઈ લો પેલા એક લા ભૂમિ કાકા ખાવા તો ખાવા આમને તો ભજીયા ના ખવાય ગાડી મેલા પ્રોગ્રામ ને ના આમના પોટા ખવાય પેટમાં દુખે નહીં એ આજો મેજો હે તીખા ભાઈ હે એ ભૂમિ કાકા જબર બનાવ્યો તમે નજર લાગે એટલે આમ નાક દુએ થુ ના તો મેં ખાલી તમને કીધું હે દારૂ લે હાલે હાલે